નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાલકૃષ્ણ શુક્લાજીના હસ્તે આજે વિવિધ ગ્રાન્ટમાંથી ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ અન્ય ગ્રાન્ટોમાંથી આ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। આપ જો કે વોર્ડ નંબર 7 વિવિધ ગઈકાલે પણ કામો થયા। પેવર બ્લોક, ડ્રેન લાઇન, નળિકા, તો આજે પણ વોર્ડ નંબર 3 સહારા સોસાયટી અને આરસીસી રોડ તથા પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે। આ જુઓ કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજિત 10 લાખ સાથે સહારા સોસાયટીમાં 7 લાખની પાણીની નળિકા, મુક્તાનંદ સોસાયટી પાસે 8 લાખ, પેવર બ્લોક લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આજ ઇલેક્શન બોર્ડમાં અલગ અલગ જે કામગીરી છે, આરસીસી રોડ કરવાનું કામ છે, શિવાલિક તિરુપતિ એપાર્ટમેન્ટ પાસે પેવર બ્લોક છે, કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાની કામગીરી, પછી રોડ કાર્પેટમાં સિલકોટ કરવાનું કામ આવનાર છે। તે જ પ્રકારે અલગ અલગ વિવિધ વોર્ડમાં વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 7 હોય, કરવામાં આવનાર છે। વોર્ડ નંબર તિરુપતિ એપાર્ટમેન્ટના કોમન સ્પેસમાં પેવર બ્લોક નાખવાની કામગીરી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે। એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 3 માં વોર્ડ નંબર 1, 2 અને 3 માં આ વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવનાર સમગ્ર રાવપુરા વિધાનસભાની ટીમ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ના આ નગરસેવકો સાથે વોર્ડ નંબર 3ના અત્યારે નગરસેવકો છે અને જોઈ શકો છો આજે વોર્ડ નંબર 2 માં અંબા માતાની મંદિર સામે સુંદરવન સોસાયટીના કોમન પ્લોટમાં વોર્ડ નંબર 3માં જો વાત કરીએ તો સહારા સોસાયટીમાં આરસીસીનો રોડ તથા બંને બાજુ પેવર બ્લોક લગાવવાનું જે કામ છે તેનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સાથે સહારા સોસાયટીમાં પાણીની નળિકા નાખવાની જે કામગીરી છે તે લગભગ 7 લાખ, મુક્તાનંદ સોસાયટી પાસે પેવર બ્લોક છે તેમાં 8 લાખ, ટોટલ જો વાત કરીએ તો આજે 1,11,11,500 માતબર રકમના આમાં ખાતમુહૂર્ત થવાના છે। વોર્ડ નંબર 1માં વાત કરીએ તો અંબિકા વિજય સોસાયટી પાસે પણ પેવર બ્લોક લગાવવાની કામગીરી સાથે છાણી ગામથી ડુમાર રોડ પર હનુમાન મંદિર પાસે સિલકોટ કરવાનું કામ છે તે 30 લાખની ખર્ચે છે। વોર્ડ નંબર 2માં રોડ કાર્પેટ સિલકોટ કરવાનું કામ છે। સુંદરવન સોસાયટી પાસે પણ પેવર બ્લોક નાખવાની જે કામગીરી છે એટલે વિવિધ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં આજે આ ખાતમુહૂર્તનું રાવપુરા વિધાનસભાના લોકલાડીના ધારાસભ્ય શ્રી, આ વિસ્તારના કોર્પોરેટરો, સહારા સોસાયટીના તમામ નાગરિકો, આજે આનંદ સાથે એવું કહેવું પડે છે કે 45 વર્ષ જૂની સોસાયટીની પાણીની પાઇપલાઇન જે પાણીનો પ્રશ્ન હતો એ માન્ય ધારાસભ્યશ્રીના રજૂઆતોને એમની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યો છે। તેમજ આરસીસી રસ્તો જે ખરાબ થઈ ગયો હતો એ ફરી નવેસરથી મંજૂર કરવામાં આવ્યો છે। એ બદલ આપણે સહારા સોસાયટીના તમામ સભ્યો વતી હું સુનિલ પટેલ તેમનું હાર્દિક સ્વાગત કરું છું। જો કે સોસાયટીના સદસ્યો દ્વારા તેઓનું સ્વાગત
હવે મુક્તાનંદ સોસાયટી અને તિરુપતિ સોસાયટીના જો રહીશો આવ્યા હોય તો આગળ આવે. મુક્તાનંદ સોસાયટીના તિરુપતિ સોસાયટીના આવતારો તિરુપતિ સોસાયટીના બોલો ભારત માતા કી જય. શકુંતલાબેન, હમણાં જ મેં વાત કરી કે શકુંતલાબેન અને જનકભાઈ સાથે 40 વર્ષથી અમે સાથે કામ કરી રહ્યા છીએ, એટલે અમારા નેતા છે. એટલે આ વિષય બધા એમને સોંપી દે છે કે તમે જોઈ લો. તો અને ખાસ કરીને આજે એક કારેલી પાક વડોદરા શહેરનો સૌથી પહેલા વિકસિત થયેલો વિસ્તાર, અને તેના કારણે રોડ, રસ્તા, પથ્થર, પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન આ ઘણી જૂની થઈ ગયાની એક સ્વાભાવિક સમસ્યા હોવાના કારણે, અને જે તે વખતે જ્યારે આપણે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં જ્યારે મિટિંગો કરતા હતા ત્યારે, અને અમારા કાઉન્સિલર મિત્રોને, સંગઠનના બધા અમારા પદાધિકારીઓને જે બધી વિગતો વાર તહેવારે આવતી હતી તે બધી સંકલિત કરીને આજે જેમ આ વિસ્તારમાં 45 લાખના કામો હાથ પર ધર્યા, એ જ પ્રમાણે ગઈકાલે લગભગ 85 લાખના કામો વોર્ડ નંબર 7 અને 13માં લીધા. વિશેષ કરીને આ પ્રકારના કામો ખાસ તો મારા માટે એક ગૌરવની વાત છે કે આના પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા, એટલે સાંસદ અને ધારાસભ્યશ્રી દ્વારા આ પ્રકારની ગ્રાન્ટ સોસાયટી વિસ્તારમાં વપરાતી નહોતી. પરંતુ 2009 થી 2014 સુધીમાં જ્યારે હું સાંસદ હતો ત્યારે આ જ પ્રકારના વિષયો જ્યારે ધ્યાનમાં આવ્યા હતા, તો તે વખતે કેન્દ્ર સરકારમાં અને આયોજન પંચમાં વારંવાર રજૂઆત કરીને પહેલી વખત જનભાગીદારીથી, ત્યારે આપ બધાને ખબર છે કે ત્યારે 50% સંસદ સભ્યના હતા અને 50% સોસાયટી વિસ્તારના હતા. ત્યારે આપણે આરસીસી રોડની શરૂઆત કરી. એના પછી આખા દેશમાં ભારત સરકારે અલાઉ કર્યું કે ભાઈ તમે આ કરી શકો. તો ત્યારબાદ ગુજરાત સરકારમાં માન્ય તે વખતેના આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીને જ્યારે આ વિષય ધ્યાનમાં આવ્યો, તેમને નીતિનભાઈ પટેલ સાહેબને વાત કરી, અને એના પછી રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ આવવા લાગી. એટલે હવે તો વિષય એવો છે કે 80% સરકાર આપે છે, 20%માંથી 10% ધારાસભ્યની ગ્રાન્ટ અને 10% જનભાગીદારીથી પણ થઈ શકે. તો આ પ્રકારના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચારો છે એ વિચારો નીચે સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કામ થાય તે માટે થઈને આયોજનબદ્ધ રીતે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ફરીથી એક તો અમને બધાને, એટલે મેં તો ના જ પાડતો હતો કે ભાઈ ત્યાં જ જઈએ, આપણે સીધું વડીલોના હાથે ખાતમુહૂર્ત કરી લઈએ, પણ કીધું ના અહીંયા આવો. તો એ બહાને આપણે બધાને મળવાનું થયું. આના સિવાય પણ કોઈ પણ વિગત અને આંતરમાળખાકીય સુવિધાઓમાં જો હજુ કોઈ વિષય બાકી રહી જતો હશે તે પણ આપ જાણ કરજો. એ તમામ, એટલે જેવી રીતે બહેનોએ કીધું બાકડા તો ખરા, પણ એના સાથે માની લો કે અહીંયા આપણે જે પ્રમાણે પાણીની લાઈન નવી નાખી રહ્યા છીએ એ પ્રમાણેનો કોઈ પણ વિષય હશે તો આપણા કાઉન્સિલરશ્રીઓ અત્યારે ઉપસ્થિત છે, અમારા સંગઠનની ટીમ પણ છે, એમને જો ધ્યાન દોરશો તો આવતા દિવસોમાં એ તમામ વસ્તુઓ આપણે પરિપૂર્ણ કરીશું. અને ખાસ તો મીડિયાના માધ્યમથી પણ ખાસ તમામ નગરજનોને, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપના ધ્યાનમાં પણ કોઈ વિષય આવે તો તમારા વિસ્તારના આજુબાજુના આંતરમાળખાકીય સુવિધાના કોઈ પણ કામો હશે એ વિસ્તારમાં રહેતા અમારા જનપ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોને જાણ કરશો, તે તમામ કામો અમે પૂર્ણ કરીશું. આભાર. માનનીય ધારાસભ્યશ્રી, અમારી રજૂઆત છે આજે પોલ છે ને એમની એ જે ઘરની વચ્ચે છે અને તાર અડી જાય એવી છે. હવે મને અંડરગ્રાઉન્ડ કરવા માટે અમે જનભાગીદારી આપવા તૈયાર છે. તમે મને એક કામ કરો, એક પત્ર આજે જ આપી દો, હું MGVCLમાં વાત કરી દઉં અને એમની સાથે સંકલન કરીને આપણે આને જો સાથે લઈ જવા દો સાથે, ને તો પછી એનો કંઈક રસ્તો બીજો કરીશું.
પણ કરી દઈએ. અંડરગ્રાઉન્ડ કરવાનું હોય સોસાયટી એ લોકો પૈસા ભરવાના હશે તો અમે અમારો ફાળો પર દઈશું. આજે મને તમે આપશો ને પત્ર એટલે MGVCL ના MD ને લખીશ તાત્કાલિક અને તમને એનો મેસેજ પણ મળી જાય. હમણાં આપી દો ને ચાલો. ભારત માતા કી જય. આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના મુખ્ય દંડક એવા બાળકૃષ્ણભાઈ શુક્લા સાહેબના આજે જ્યારે આટલા બધા કામ, આજે એમના 5 કાર્યક્રમ છે, એમાંનો આપ સૌ પ્રથમ કાર્યક્રમ આપને ધ્યાનમાં રાખ્યો છે. તો આપ સૌ મારા કોર્પોરેટર શ્રીઓ, સંગઠનની ટીમ, ભૂષણસિંહ બાપુ, મારા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને સભ્ય એવા મિનેશભાઈ, એરપોર્ટ સમિતિના મમતાબેન, શીતલબેન અને સૌ આગેવાનો અહીંયા હાજર રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સારા કાર્ય માટે આ રીતની આટલી મોટી સંખ્યામાં તમે જાતે એપ્રિશિએટ કરો તો નેતાને પણ એક ઉત્સાહ વધે અને કામ કરવાનો અનેરો ઉત્સાહ વધે. અને તિરુપતિ એપાર્ટમેન્ટમાંથી કીધું કે અમારે બાગડા સુભાષચંદ્ર સાહેબે તરત જ પરમિશન આપી દીધી, એ લેવાઈ જશે. આપણે લાઇટનું કામ અંડરગ્રાઉન્ડ કરવાનું આપણે કીધું એટલે સાહેબે કીધું કાઢે પત્ર આપી દો. તો આ રીતનો એક કાર્યક્રમ માટે આપણે સૌ ગાડીના ગડગડાટથી ધારાસભ્યશ્રીને વધાવીએ અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ. આજે ટોટલ રાવપુરા વિધાનસભામાં ગઈકાલે જો વાત કરીએ તો 88 લાખની અકબર રકમના વિવિધ ગ્રાન્ટમાંથી કામ થયા. બોલો ગણપતિ દાદાની આત્મા કરો. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. माता की सुनील जय श्री राम. જય શ્રી રામ. वाह भाई वाह भाई. अच्छा તમે આવો ને, અમે તો સોસાયટી વાળા પણ અમે બી ઇલેક્શન વોર્ડ નંબર 3, 1 અને 2 આમ મળી કુલ 3 વોર્ડમાં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સંપન્ન. જો કે વિવિધ ગઈકાલે પણ રાવપુરા વિધાનસભામાં જે કામો થયા, વિવિધ કામો, અને સાથે આજે પણ વિવિધ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાલકૃષ્ણ શુક્લાના હસ્તે આજે તમામ જે રાવપુરા વિધાનસભામાં આવતા 1, 2 અને 3 વોર્ડ નંબર 3 છે તેમાં પણ વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.